બેન હા ચીઝ વાળું છે, ચીઝ વાળું ગૂગલ પે ઓલું ચીઝ આવે ને ખાવાનું, ચીઝ વગરની હે પણ ખાઈ જાવ, ભૂખ લાગી શું કરે. જય દ્વારકાધીશ, ઠાકર કરે ઈ ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિન માં. તો ભાઈ ઘણા દિવસે વ્લોગ ચાલુ કર્યો છે, 15 દિવસથી વ્લોગ નહોતો ઉતાર્યો, કેમ કે એની પાછળ એક બે કારણ હતા. વરસાદ બહુ હતો, મહેમાન પાણી હતા, ટાઈમ મળતો નહોતો ને એવું બધું હતું. એટલે આજે છે સન્ડે અને આજે આપણો ભાઈબંધ આવી ગયો છે સ્પેશિયલ. આને તમે સારી રીતે ઓળખતા જઈશો, મિલનભાઈ પીઠિયા. રેડી ને પોતે હો. એ કે હાલો મામા આપણે જવું છે, એ કે એક કામ છે પ્રાંતિજ બાજુ ને ઓલા ગામમાં જવું ને વાં જવું. મેં કીધું શું કરવા જવું? તો કે મારે ઇલેક્ટ્રિક દાંતેણું લેવું. અરે તારી ભલી થાય. મેં કીધું એને શું કરવું? તો કે એ ઘરે મોકલાવવું. મેં એક રીલ જોયું. હવે અમે બે જાય કંઈક સંશોધન કરીએ જે થાય. એક ભાઈ અહીંયા છે હમણાં આવશે, ભાણેજ આવે ને એટલે યાર ભાણેજ આજકાલ બહુ ઓલામાં હે. કેમાં હે? તમને નવરા કરે તો વાત તો સહી હે. ભાણેજ કેમાં હે? ભાણેજ હમણાં સોફ્ટ કોર્નરમાં છે. જાનુડી તારા માટે ચોકલેટ લાવ્યો છું. રેવા દે સોફ્ટ કોર્નરમાં છે એના. તમે થોડોક ટાઈમમાં વ્લોગ જોવો એટલે સમજી જાઓ. તમારે ક્યાં જવું બધાને? અમે વ્લોગ ઉતારવા જવું. અમે તો ન આવતો ને. મેં કીધું તું ને તને. મારે રવિવાર ઓફિસ છે. મેં કીધું તું તને કે તું થોડાક દિવસમાં બદલાઈ જાય. યાર સિરિયસ હાલ ને યાર દેવ. હાલ ને બેટા હાલ. અરે ચાલો ભાઈ, ચિલ્લોડા સર્કલ આવી ગયું છે ફાઇનલી. હવે મિલા જવાનું ક્યાં છે? આમ હિંમતનગર બાજુ. ચાલો હિંમતનગર બાજુ. હું તો કહું હાલ ને નાથ દ્વારા જઈ આવીએ, દર્શન કરીને હાંજે આવતા રહેવું પાછા. અહીંથી કઈ આઘું નહીં થતું. કેટલું થાય ખબર? 200-250 કિલોમીટર. 180 જ થાય. ઉદયપુર 140 જેવું. તો અહીંથી તો નાથ દ્વારા. હાલો તો ઈ કરીએ. હાલો આજ રવિવાર છે તો હાંજે આવતા રહી પાછા. ચાલો ભાઈ, તલોજ પહોંચી ગયા. તલોજ આવ્યા અમે. તલોજ પુરોહિત હોટલ. અહીંયા હમણાં જમી લેવું મેળાવે તો. આપણું ડેસ્ટિનેશન જ આવી ગયું ને. આવી ગયું ને. અવંતિકામાં આવી ગયા. અવંતી એગ્રીટેક. અવંતી એગ્રીટેક માંથી હમણાં રમકડા લઈ લઈએ. આગળ માં રાખ દે. ના ના, આમ ઓલી બાજુ ઇકોની બાજુમાં આગળ રાખ દે. ઓલી બાજુ રમકડા આવી ગયા. રમકડા જો બે સમાન ઓલામાં છે. મૂવમેન્ટ બે કરે. એનો ગેપ છે. આનો ગેપ છે. જો આ ગેપ છે ને, આજે નીચે મેઇન ગિયરબોક્સ આવે ને એમાં એક જ સપ્લાય હોય. કેચી ટાઈપનું કામ કરે તો આ શું છે? 6 નો સ્પીડ છે. ચાલો ભાઈ, મશીન જોઈ લીધું. ઇંગ્લિશ કાતર કહેવાય એને. શું કહેવાય પેલા? ઇંગ્લિશ દાંતેડું કહેવાય. ઇંગ્લિશ દાંતેડું જોઈ લીધું કે 11,000 રૂપિયા થશે. મેં કીધું રેવા દ્યો ભાઈ. અમે 2-4 જગ્યાએ જોયા, 2-3 મોડલ આવે છે એટલે મેં કીધું હવે ત્યાંથી અમે ટ્રાય કરશું. આના માટે અમે કરશું ફોન કેશુર કિંગને. ટ્રાન્સફોર્મર કંપની, ટ્રાન્સફોર્મર ફાર્મિંગ, ખેતી સ્પેશિયાલિસ્ટ. એને આપણે કોલિંગ કરશું હવે. ઓ મામા, હા હવે એટલે સુધી આવ્યા. હા તો હાલો થોડાક આગળ મારતા આગળ જવું ફાઇનલ. હાલો તો જઈ આવીએ. બીજું મને તો એમ જ થાય છે કે આમ જવા દે, સીધી જવા દે ઉદયપુર સુધી. સમજો આપણે કઈ કામ આજ તો રવિવાર છે. હા, આપણે સાંજ સુધી ઘરે પૂગવાનું. આપણે કાલ સવાર થાય બે ઉદયપુર થી પાછા આવતા રહી. તને ખબર છે, નાથ દ્વારા દર્શન કરી લઈ. ફાઇનલ વાત છે. વાતાવરણ બહુ મસ્ત છે આજે ભાઈ, વરસાદી. એટલે હવે અમે બે નીકળ્યા આગળ. જોઈએ હવે ક્યાં પૂગીએ, ક્યાંથી કટર મળે. બેન ની રાઈડ બોલી ગઈ.
બી ગયા તા બેન. શું છે જામફળનું માસી? જામફળ સોના 560. સોના 500. મીઠા કે મીઠા છે, લાલ જોઈએ, સફેદ જોઈએ. દેશી છે કે ઓલા છે? દેશી છે અને પેલાય છે. બે ચખાડો ને બે એક એક ચીર. સારા હોય ને આપો. પછી ખારેક ચખાડો, મીઠી હોય તો ખારેક છે કારું? હા, મીઠી હોય તો ચખાડો. આખવાળી છે કારું કો? હા આ હાક છે ખાઓ. હા ખવારી તો મીઠી જ લાગે ને માસી. હાક છે ખાઓ. હા તો એ મીઠી જ લાગવાની છે. લો. અમે અહીંથી લઈએ જ દર વખતે ઉદયપુર જાય છે. રાતે લીધું હતું તમારી પાસે. હા. ખારેકમાં તો ન મજા આવી. જામફળ આપો જામફળ. કેટલા કરું? કરવા નથી, ચખાડો પહેલા. 500 કરું? ચખાડો પહેલા. મોરી આવી ભાઈ. જે ટેસ્ટ કરવા જાય એ જ મોરી આવી. મારી મીઠી આવી. કેવું છે? મસાલો હોય તો મજા આવે. મોરું છે મારું. મોરું છે. ખારેક ખાધી એટલે મોડું જ લાગશે. હા ખારેક મીઠી હતી એવું છે. મારે ખારેકા મોરી છે. આને તો મોરું જ આવે છે. ખારેક એ મોરી નસીબમાં એવું છે. મોટું ઓલા ચખાડો. કરી દઈ તો એ ચખાડો તો મોટું. મોટું તો માપું કાપવું પડશે. નથી ઇંગ્લિશ ચેક કરી દઈ. એ પેલા છે મોટા. પણ એ મીઠા હશે. Chinese. આ થોડુંક મોરું. ચાઇનીઝ ચાઇનીઝ. હા એ મોટા છે, ચાઇનીઝ જ છે. ચાઇનીઝ છે. હા તો એ એક કરી વાંધો દો. નહીં, કરો ને. કયા લાલ કરું? હા, લાલ, લાલ કરો. લાલ. કેટલા કરું? અડધો. અડધો કરો. ચાઇનીઝ જામફળ Chinese. ચાઇનીઝ. અહીંયા ચાઇના જામફળ થતા છે આપણે. આ હાઈવે ની મજા જ આ છે હો ભાઈ. આવું બધું આવતું પછી હોય. મસાલો નાખ દો. મસાલો ડાબી નાખ દેજો. આવી ગયા ભાઈ જામફળ બરાબર. માસીને YouTube માં ભાઈ બધાય લાઈક કરજો, શેર મસાલામાં કરજો. તમે થોડોક લોપ કર્યો. ના ના આવે જોતો આમ ખોલીને જોતો. બરાબર જ છે થોડોક મિલા. નાખો હજી. હજી થોડોક મસાલો મસાલો નાખજો. નાખી દો. એમ કરી દો. રેડી. ઓલું કોડ આપો. ઇંગ્લિશ કોડ આપજો. ચાઇનાનો નો આપતા. આ કેટલા કરવાના માસી? કઈ ડિસ્કાઉન્ટ? લાલ નો જ ભાવ છે, સફેદ 80 નો કે પણ એ મોટા છે એટલે ના ના દા હારું છે. શું નામ તમારું? શું નામ? ભલી બે. ભલીબેન. ભલું કરે દ્વારકા વાળો તમારું. અમે દ્વારકાથી આવીએ. હે? હા કેટલા જવાનું? શામળાજી જાય. શામળાજી જવું હવે. ભલે હાલો માસી. જય દ્વારકાધીશ. જય દ્વારકા. ભલીબેન નું ભલું કરે દ્વારકા વાળો. બાણ જામફળ મીઠા ના નીકળ્યા તો હું પાછો રિટર્ન આવું હમણાં. પછી કહેતા યાદ જ છે. જો નાથાભાઈ. દેવલા જેવું તો હોય. હા હાલો હવે જામફળ ખાવાળી કરીએ ચાલુ. વાત કરો. તો ભાઈ જામફળ બામફળ ની મોજ ચાલુ થઈ ગઈ છે. અને આ બાજુ આવો તો ભલીબેન ના જામફળ ખાજો. જામફળ સારા છે, ખોટું નહીં ભાઈ. ભલીબેન તમારી ભલી. ભલીબેન તમારી ભલી થઈ જાય. ઈ તો ઠીક મામા. હે પણ ખારેક કામ બહુ બટકું ભરાય. મફત ની ઘરે કાઢી બટકું જ ભરાઈ જાય. મફત કાંઈ નહીં, લે આ લીધું તો આપણે તો જલ્દી કે ખાઈ જ લઉં એમાં બટકું ભરાઈ ગયું. એ મોરી ખારે ખાવી પાછી. બાકી હોટલ બધી આવી આવે છે આ રસ્તા ઉપર ને મજા આવે. ઉદયપુર વાળો હાઈવે છે ભાઈ આ. હમણાં અમારે શામળાજી પહોંચી જવાના છે. દર્શન કરીને પાછા બે ભાઈ. ભાઈ હમણાં મેં એક બોર્ડમાં વાંચ્યું પોગલું ગામ. પોગલું આર્યું બોર્ડ આવ્યું. જો બતાવો. એ ઉભો રહેજો જો પિલુદ્રા. પોગલું અને પિલુદ્રા. પિલુદ્રા ને પોગલું ગામ. એ બધા માણસો પોગલું. પોગલા હોય પોગો જેવા માણસો હોય છે બધા. પોગલું માણસ. મેં તો ગામનું નામ પહેલી વાર સાંભળ્યું. પોગલું ગામ. કેટલું નાખું મિલા? પાવર પેટ્રોલ નાખો ભાઈ. ફૂલ કરી દો ફૂલ. ચાલો ભાઈ હિંમતનગર ગાડી ફૂલ કરાવી લે. એટલે કદાચ વાંથી ઉદયપુર જવું હોય તો વાંધો ના આવે. કાકા ઉદયપુર કેટલું થાય અહીંથી અંદાજે? 100 જેવું થતું હોય છે હજી કે વધારે? અહીંથી બહારથી રાખીને જવા દે. પિંક કલર હોય આનો. પાવર પેટ્રોલ છે એટલે ને. બસ આની ડેન્સિટી ઓછી. હા ફૂલ આવી ગઈ બહાર. ક્યાં
હાલા પિંક કલર. ચાલો ભાઈ, ગાડી ફૂલ થઈ ગઈ. ફૂલ થઈ જાય એટલે ડ્રાઈવર બદલી જાય, કેમ કે મને ફૂલ ગાડી હોય તો મજા બહુ આવે હાંકવાની. એટલે હવે ડ્રાઈવર બદલી ગયો, તો હવે સીધી ગાડી જશે શામળાજી. હો હમણાં વરસાદ ચાલુ થઈ ગયો છે. હવાવાળા ભાઈ છે તો હવા ચેકઅપ કરાવી લે. ચેકિંગ ને ચેકઅપ, સોરી ગાઈસ. ઓછી હવા આમાં ઓછી લાગે થોડી. કેટલી હતી? 20-22 હતી. એલા હા, હવા ભરાય છે. હવા કિલો હોય. હા, વરસાદ આવે છે ભાઈ, મસ્ત. એસી ધીરું કરી નાખો, ઠંડી લાગે. ઓ ભાઈ, મધ્ય વરસાદ ચાલુ થઈ ગયો છે સારો એવો. અને હવે આપણે હમણાં જવાનું છે સીધું નાથદ્વારા. ભગવાન કારિયા ઠાકર, મને ગમે ત્યાં ઠાકર બડી જાય, જવું જ પડે નજીક હોય ને. કેમ કે અમે હિંમતનગર તો પૂગી ગયા હતા દાંતેડું ગોતતા. હવે અહીંથી જઈ આવીએ. હજી ત્યાંથી મેળ આવે તો ઉદયપુરે જઈ આવું, નાથદ્વારા જઈ આવું. હે, આ તો બધી મોજની વસ્તુ હે ભાઈ. ચાલો ભાઈ, પાછો ટોલ ટેક્સ આવી ગયો. ચાંદલા તો કઈ જ જવાના, ગમે અહીંયા નીકળો. આ ચાઇનીઝ ટોલ ટેક્સ છે ને? ડિસ્પ્લેમાં ચાઇનીઝમાં લખેલું હોય. ખરેખર? હવે તો કાઢ નાખી લગભગ. બાકી આમાં આવ્યા તો ચાઇનીઝ જેવું લાગતું નહીં. ચાઇનીઝ ટોલ ટેક્સ છે. રાજસ્થાન બોર્ડર આવી ગઈ છે ભાઈ. રાજસ્થાન બોર્ડર. નાવા ઉતરવું ને. નાવા નથી ઉતરવો મિલા. વરસાદ ઓલી બાજુ પર્વતમાં વયા જાય ને તો થાય બી. ઉદયપુર જઈને ના જાય ને તું તારે મેળ આવે ને તો નીકળી બતાવું, દર્શન કરી. ચાલો ભાઈ, ગાડી પાર્કિંગ કરી દીધી છે. શામળાજી આવી ગયા. મિલનભાઈ હવે આમાં ક્યાંક ફાફા મારે છે. વાં પાર્કિંગ કરવું ને વાં કરવું. આમ સામે મંદિર છે જો ઓલી બાજુ. પ્રસાદ લઈ લે મિલાવ. ચાલો ભાઈ, સરસ મજાના દર્શન થઈ ગયા છે શામળાજી ભગવાનના, દ્વારકાવાળાના. હવે પ્રસાદ લે છે મિલો. પ્રસાદ લઈને હમણાં ગાંધીનગર હો સીધા. મરચા કેટલા ના બેન? ના કરો. હાલો હવે કઈ શાકભાજી લેતા જાય ને શામળાજી આવ્યા હતા. હજી જો તીખી નાખવી હોય તો ઓલી બાજુ છે. ના ના, તીખું બચવું હોય તો જ ભેગું છે. બટેટા થઈ ગયા ભાઈ આપડા કિલો. ક્યાં પેકિંગ છે? હરમાય છે એ ભાઈ. શામળાજીના મેળે છો ને શરમાવાનું થોડું હોય. હાલો થઈ ગયું આપણું બેન બધું.
આમાં અહીંથી આપણે શાકભાજી શું કામ લીધું કે આ બધું સારું છે ને સારું મળે ગામડાનું સીધું પ્યોર આવે. બટેટા આવી ગયા ને લાવો ઓનલાઈન બટેટી આવી ગઈ. રીંગણી નાની નાની સારી છે હો ભાઈ. ઘરે રીંગણા કર્યું ને મામા. કરી નાખ્યું બીજું શું હોય 100 ને ઓહ ભાઈ સસ્તું. બોલો તમારે એટલામાં ગાંધીનગરમાં કઈ ન આવે. કાઢી નાખે ગાંધીનગરમાં હું આટલું ઓહો વ્યૂ સાથે શાકભાજી લીધું આજ તો. ઓનલાઈન શું કેવું ભાઈ તમારું કયું ગામ? નહીં અહીંયા નથી છો? ઓકે. બટેટા લીધા ભાઈ બટેટા હમણાં મારે મિલાન રોડ ઉપર બનાવું શાક શાક બનાવીને હમણાં જો આપણા જીજે ત્રીવાળા કોક આવ્યો મામા. ઓહ આમ મસ્તી બોલો ભાઈ. એમ કેમ થાય મામા? જોયું ને એની ગાડી ક્યાં રાખી જો આ બધા અહીંયા પાર્કિંગ વ્યવસ્થિત કરે ને ભાઈ અહીં રાખી દીધી કે કોઈ નહીં નડે કોઈ નહીં નડે. હાલો હવે બટેટા લઈ લીધા હમણાં પ્રોગ્રામ ખાવાનું કરી નાખીએ ક્યાંક હાઈવે ઉપર. હે ના અહીંથી આગળ જઈને તું આમ યુટર્ન લઈ લે આપણે આવ્યા એમ જ જોયા જઈએ. તો ભાઈ હિંમતનગર પહોંચી ગયા ફાઇનલી. ના ભાઈ છે ને દાળ બાટી ગોતે છે અને વાગ્યા છે 4. હવે અત્યારે દાળ બાટું ક્યાં મળે? કેનો ફરી ગયો દાળ બાટી? આ દાળ બાટી ક્યાં મળશે? દાળ બાટી ત્યાં તો બંધ છે બધું બંધ. આગળ મળશે? હાલો ગાડી તો નીકળી જાય ને. જવા દે ને ભાઈ તું હું કેમ એની ઓલી કરે હે ના એ બિચારો પણ એ કેટલો સિરિયસ થઈ ગયો તો છોકરો એ કે હવે ક્યાં મળશે? હવે ભાઈ આમાં દાળ બાટી ના મળે પણ ઈ રહ્યું જો વાંથી કાઢ લે આમ રોડ જ છે હાઈવે. હું તું અહીં લઈ આવ્યો તને કયું નો કેતો તો હા તો કે નાના મામા આગળ જવા દે બોર્ડરે જવા દે ત્યાં હતો જામ 2 કલાકનો. અરે દાળ બાટું તો હવે રહ્યું ગાજતું ફરવાનું હોય. આપણે ઉભા હતા ને મામા. આપણે ઉદયપુર ગયા હતા ને ઉભા હતા ને એ હોટલે રાખ દે ત્યાં કઈક ખાઈ લે છેલ્લે ભાત ખાઈ લે. હું નેક્સાનો શોરૂમ છે ભાઈ અહીંથી ગાડી કોઈને છોડાવ્યું તો આમાં તો આમ જ લઈ લે. આ ખાડાનું કઈ ભરોસો નહીં. અજાયણો રોડ છે ભાઈ કે ગટર આવી જાય ને ઓલું થઈ જાય તો 5% નું અહીંયા આપણે ઓલા ખાનામાં જ ઉભા હતા એટલે બહુ જેટલું નથી આપણું. હા એ ફૂલ બહુ ચડાવવામાં કોશિશ ખોટી કરે. આવી ગયું કાના ખજાના ત્યાં ગયા હતા હું હા કરે મિલા ખાના ખજાનામાં જતા બોલ. એ મોલ છે હો. હાલો ભાઈ ખાના ખજાના એ ભેગું ના થયું ના પાડી દીધી કે નહીં અહીંયા બંધ થઈ ગયું અત્યારે નથી. તમે ઓવર ટાઈમમાં આવ્યા. વરસાદે ચાલુ છે ભાઈ. આમનામ ગાંધીનગર સુધી આવી જાય ને તો મોજ પડી જાય. ગાંધીનગર આગળ ફોન કરી ત્યાં તો તડકો હતો. આપણે લઈને જઈએ વરસાદ. વાદળું બાંધી લે પાછળ જોંટીડો કહેતો તો એની જેમ. હવે ભાઈ ભૂખ બહુ લાગી હતી ને પણ દ્વારકા વાળો ભેગો ને ભેગો અમે વાથી શામળાજી મંદિર માંથી ઓલા લાડવા આવે ને પ્રસાદના એ લીધા હતા. હવે અમે 2 ભાઈ ભૂખમાં લાડવા યાદ આવ્યા બાકી પાછળ પડ્યા હતા ક્યારના. પ્રસાદ લીધી નહોતી ત્યાં લીધી હતી ડાયરેક્ટ મંદિરે. હવે એક લાડવો ખાઈ લે એટલે ગાંધીનગર આવી જાય. હવે અહીંથી 40 કિલોમીટર ગાંધીનગર. ચાલો ભાઈ ફાઇનલી આ ક્યાંક મહાદેવ દાલ બાટી આવી ગયા. ખટારા વાળા આવી ગયા જાજા એટલે મેં કીધું ખટારા વાળા ઉભા હોય ને ત્યાં જમવા બેહાય હંમેશા માટે. પણ આજ ટાઈમ ઓવર છે એટલે ખટારા વાળા ના કદાચ કહી દે તો કહી દે. મિલા પેલા હું પૂછી આવું ઉભો રહે. ના પાડી ભાઈ એ કે દાળ બાટી નથી બાકી બધું છે. દાળ બાટી જ કેસેટ જોઈતી છે. દાળ બાટી જ ખાવી. દાળ બાટી ખાવા જ આવ્યા હતા નીકળી ગયા ક્યાં. આજે છે ને ભાઈ કઈ નક્કી નહોતું. અમે ઓલું ઇંગ્લિશ કાતર ગોતો આવ્યા હતા. દાંતેડું આવે ને ઓલું ઈ ગોતો આવ્યા ઇલેક્ટ્રિક. ઈ ગોતતા અમે પહોંચી ગયા છે શામળાજી. આ તો ઘેરથી 2 ફોન આવી ગયા નકર હજી ઉદયપુર ગાડી વહી જાય. એમાં ફાઇનલ જ હતું એમ.
તો પછી પાછી વારી લીધી, ટાઈમ આઉટ થઈ ગયો હતો એટલે આવું બધું છે. પણ શામળાજી દ્વારકા વાળાની ઈચ્છા છે કે તમે બે આવો દર્શન. ઓલામાં હે બસું ભાઈ, બસ ની ઉપર બસ છે. अभी मजा आएगा ना भिड़ो. હાલો. મોટા ઉભો રહેજે. એટલે અમે આમ રાજસ્થાન ગયા હતા હું મિલો બે. હવે ઈ કરે છે. બોલે તો કરો ચીઝ નું કે ને સમજણ નથી. 30 રૂપિયા કે ચીઝ નાખજો. ચીઝ વાળો છે કે ચીઝ વાળો નથી? આ સમજતો જ નથી. આયા ભાઈ આયા. આયા. ચીઝ ચીઝ છે, ચીઝ છે, ચીઝ ચીઝ બાઉલ છે કે ચીઝ બાઉલ નથી? તો રેવા દે. નહીં કાલી બાઉલ નથી રેવા દે તો રેવા દે. ચીઝ જ ખાવું. કાલી નહીં ચીઝ બાઉલ ખાવું ભાઈ. હા. ચીઝ વાળું છે, ચીઝ વાળું નથી સમજે એમ જ નથી કોઈ ભાષા. રેવા દે ને. બટર વાળું હા છે. નહીં મળે. તો રેવા દે. હાલ. લીધું ને વિડીયો તાર ઉતાર લો લીધું. ભાઈ. હા નહીં યાર ચીઝ વાળું ખાવું છે. ના ના યાર. ચીઝ વાળું ખાવું ઈ તો બધાય પાસે છે પૂર યાર. આપણે ઓલું લેવાનું છે ભાઈ. કેવડિયાને ભેગો રાજસ્થાન લઈ ગયો ભેગો. અરે લેવાનું આપણે ઈ છે કે ઓલી ઇંગ્લિશ કાતર નહોતી આવી. ચીઝ વાળી છે, ચીઝ છે, ચીઝ છે, ચીઝ ભલે ના આવે. ચીઝ છે, ચીઝ ના નહીં. નથી ને ઓલા ઓરે વાહ. એની બેન પાસે. કે લીએ બાપે લીએ ના ના નહીં, ના, બેન, ચીઝ બાઉલ ચીઝ ખાવું બાઉલ જ ખાવું. બાઉલે કાઢીને આલું ના પણ બાઉલમાં ચીઝ હોવું જોઈએ બેન. ઈ નહીં લાવી. હા એમ. આ કોઈ ભાષા ન સમજતા જી કેમ. પણ આમ હોય કે યાર હાવ હું તને એમ કહું આપણે ઓલી ઇંગ્લિશ કાતર મગાવી. આ ચીઝ છે, ચીઝ ચીઝ વાળું છે, ચીઝ વાળું. સાદા નથી ખાવા, ચીઝ વાળા જ ખાવા. कहीं भी नहीं मिलेगा. अच्छा बनाऊंगा मसाला डाल के. अरे वो तो ठीक है बट चीज वाला चाहिए यार. कोई बात नहीं चलो. હાલો. નહીં હોય ભાઈ હવે ક્યાંય. આને પૂછ લે. આની પાસે ના હોય. ઓલી બેને કહી દીધું ઇધર ભી નહીં હોગા. ના હોય. એ ચીઝ વાળા છે, ચીઝ. ગૂગલ પે મતલબ कुछ भी. ઓલું ચીઝ આવે ને ખાવાનું, બટર ને ચીઝ, એ નહીં. कौन है ये लोग? कहाँ से आते हैं? બાઉલ ની વાત નથી, ખાવાની વાત છે, ખાવાની. નહીં ને રેવા દો. હાલો બધા યાર બિચારા સીધા માણસો છે. મેં એમ અહીંયા કીધું, દાળ બાટી ચીઝ છે ને કે દાળ બાટી ચાલુ છે? આ દાળ બાટી ખુલ્લું હશે, દાળ બાટી કે એ બંધ ચાલુ હશે અત્યારે. ખુશી ખાતરી લઈ લો ને એટલે હાલો હાલો જાઓ. આગળથી લઈએ કે અહીંથી લઈએ? આગળથી લે તો એ જ થાય. હવે અહીંથી નથી ખાતરી થાય એમ કે. દાળ બાટી જ છે હો ભાઈ, સ્પેશિયલ. મિલા ચાલુ ન હોય. મેં એમ કીધું ને બેન ને, મેં કીધું ચીઝ હશે, ચીઝ તો કે ગૂગલ પે. ગૂગલ પે. બાઉલ 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 કે બાઉલ બાઉલ. એ તો બિચારો બનાવવા માંડ્યો. હાઈ કે ચીઝ બાઉલ છે. હાઈ તું સાંભળ તો ખરી, સામે વાળો ઘરાક હું માગે તારી પાસે યાર. એમ નહીં, હા. આપણે એમ કીધું ને કે ચીઝ છે, ચીઝ તો કે 30 હાઈ કે 30 વાળું બનાવી દઉં કે 30 વાળું. અરે યાર મંદીનો માહોલ હતો આ બટામાં. ફાઇનલ વાત છે ફાઇનલ વાત છે. અરે ભાઈ બહુ કરી. બહુ કરી યાર. હાલો હાલ ગાંધીનગર લઈ લે તું. મને ભૂખો તો રાખ્યો દે. ખાલી ના, ના, લાડુડી ખવડાવી. અહીંથી હોટલ વાહ, લઈ પણ લે. ભાત ખાઈ લીધા હોત તો હું વયું સાચી જાત વાત તારું. હવે ક્યાં લે તું? અહીંથી ના ના વારવી નથી, અહીંયા નહીં હોય મિલા. થાય તો ખરા. જો છે નહીં ને કોઈ. કોઈ નથી. માર દે ને ફૂલ નતો હમણાં 30 રૂપિયાનો અવાજ. 30 ઈ કે 30 એલા 30 નહીં આ બેન ને હું સમજા. મને આ બેન ના દાંત આવે. ઈ કે મેં કીધું બેન ચીઝ વાળું હોય છે મકાઈ નું તો કે ગૂગલ પે. ગૂગલ પે. પણ એલા હું ગુજરાતી ભાષા જ બોલું. આ એક ગુજરાતી ભાષા નહોતા સમજતા. ઓલી એક આગળ બાવા હિન્દી બોલવા માંડ્યા હતા. કા મારામાં ફોલ્ટ આવ્યો કે આયા ફોલ્ટ. એમ નહીં પણ મામા ચીઝ ને ગૂગલ પે ને કોઈ સંજોગોમાં ભેગું ન પણ થાય. હું એવું કઈ બોલ્યો તો આ વિડીયોમાં લાઈવ હે ને તારી પાસે. અરે અરે આવું થઈ જાય ભાઈ. કઈ ભૂખા મળી જાય તો.
ઓલો છોકરો ભાઈ એ YouTube ચાલુ છે મને લઈ લેજો પછી કે એક લઈ લ્યો ને પણ ખાલી લીંબુ ને ચટણી રાખીને ખાય તો છોતરા બોલી જાય મોટા ઓલો એને રોઈકો નો હોત ને મામા તમને આપી દેતી બનાવીને કોણ એ હારું છે ને ચીઝમાં ખબર જ નહોતી પડતી ગોબરભાઈ હતા હાવ અને આયા જો ઓલો ટેબલ ઉપર હૂતો તને કહું ટેબલ ઉપર હૂતા હે તો એ કે આયા આવ્યો અરે મિલા આય દાળ બાટી હું કાઢ લે હું હોય તો કા નહીં ના હોય આયા લે મિત્ર ચાલુ છે આયા લાયા આપણે નથી દાલ બાટી મળશે કે નહીં મળે ક્યાં મળશે દાલ બાટી ક્યાં મળે હા તો યાર શું નામ તારું શિવમ ભણવા જા કે હા, હા. તારે ક્યાં એને બેહાડવો પડે ઘરમાં બેહાડ લેવો તરખંડ વાટાનો ઉતરો બતાવીને હાલ ને હવે ભાઈ ભૂખ લાગી તો ગાંધીનગર લઈ લો હવે માથું દુખે મારું ઓલા બેની ઉભા ભીની બેન આજે કેમ બધા આવાજ મળ્યા ઓલા જામફળ વાળા બે એને એમ કે ગાડી માથે ચડી જાય એને બધું કમળા ચડાવી જ દે હા ઈ બેન નામ ભલી બેન કે તમારી ભલી થાય ઓહો હવે મને માથું દુખે કોઈ ખાય લાડુ કાઢી દાંત કાઢી મન તો કઈક થાય પણ એમ નહીં પેલા હું કઈ ખોટું બોલતો તો કેમ ઈ લોકો સમજતા જ નહોતા યારના આ ગામ ના હતા જો ઈ ગામ પોગલું ના પોગલું ગામ ના હતા ઈ એક જોયું મામા પોગલું હે ને આખું કઈક અલગ જ દુનિયાનો અલગ ભાષા બીજી છે આ લોકોની ફાઇનલ વાત પોગલું છે રહેવા આવતું પોગલું માં રહેવા આવતું રહેવું આઈ ફાઇનલ કે ગૂગલ પે પેલા ગૂગલ પે નથી એની આમ કર્યું તું ગૂગલ પે આમ હોય હું ગૂગલ પે ગાડી આપવા માં માથું દુખે દાંત કાઢવાનું અરે પણ એમ નહીં હું કર્યો દેવલાન ફોન અરે એમણે ગૂગલ પે એવું કેવું ગૂગલ પે ગૂગલ પે અરે ઓલા છોકરો કે આપણે પૂછ્યું કે 30 છે 30 તો કે 30 એલા 30 ઓલા મે ભાઈ ઉભા થને ઈ દાંત કાઢ કાઈ કે ઓલા ગાડી વાળામાં ફેર છે ગાડી વાળામાં ફેર છે બેમાંથી અરે કામ નથી પાછા ગમે છે ને કે બાઉલ છે એટલે ખાલી બાઉલ લેવું કરવું અમારે બધાને એમ જ કે બાઉલ ના બાઉલ, 30 રૂપિયા બહુ કરી યાર ખરેખર એમ ઓહો માથું ચડી ગયું ખરેખર સહી ગૂગલ પે પણ એવું કેવું ગૂગલ પે પણ આમાં ગાડીમાં બેન ક્યાં આવી જાય બોનેટમાં આવી જાઓ. તમારી પાસે ચીઝ છે ચીઝ બટર હા ના સાહેબ બટર કોઈ ઈ જગ્યાએ રહ્યું પાછળ તો બોર્ડ કોઈ માર્યો જગ્યા- ના એ ખોટું છે ખાલી પૂછી લ્યો તો આ રિવર્સ લેતા રિવર્સ લેવાનું. હા ના અરે બોર્ડ માર્યો અરે અહીં નાખ્યું બે ચીઝ બટર છે બેન એ ચીઝ છે ને ભાઈ 2 કલાક થયા ગોતું 2 કલાક થયા તમે મળી ગયા યાર બનાવો મસ્તી નું આ સાઈડ માં ગાડી રાખ દે અરે કમ્પ્લીટ યાર તો ભાઈ છેતરાણ આવ્યા કે બોર્ડ માર્યું તું ચીઝ બટર મકાઈ નો ડાઉટ ભાઈ બહુ મસ્ત માણસ હતો ગ્રાહક સારો હતો માણસે સારો પણ અમને એમ કે ચીઝ બટરનું બોર્ડ માર્યું હા કીધી ને તો કે હા ચીઝ બટર બધું છે એટલે અમે કીધું કે ચીઝ બાઉલ બનાવી દઉં તો બનાવી દીધું ખાલી બટર ચટણી લીંબુ નાખીને મ્યુઝિક માં મજા ન આવી ચીઝ સાંભળ્યું હતું જ નહીં ચીઝ કયું નું સાંભળ્યું હતું એટલે ભલે હાલો એ મિત્રને હવે આપણે બાય બાય કહી દઈએ ચાલો મિલનભાઈ આગળ ગાડી ચલાવો આપણે ઓલું અવંતી એગ્રીટેક તો જોઈ લે પાછું રિટર્નમાં
મકાઈ તે હજી પૂરી ન કરી. ચીઝ વગરની હે પણ ખાઈ જાય ભૂખ લાગી શું કરે પાછા હવે કાતર લેવા આવી ગયા કાતરે ફૂગી ગયા પાછા. તો ભાઈ ફાઇનલી ગાંધીનગર વાળો હાઈવે પકડાઈ ગયો છે. ચિલ્લોડાથી લઈ લીધી છે આપણે અંદર. હવે ફટાફટ ઘરે પહોંચી જશું. અહીં તો વરસાદ જેવું કઈ છે નહીં ભાઈ. ચાલો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા. આપણી જર્મન પડી છે. શાકભાજી લઈ લીધું ને? શાકભાજી બગભાજી બધું લેવાઈ ગયું હાર્યું અને જે લેવાનું હતું લેવાઈ ગયું. ક્યાં ગયા તા ને ક્યાં આવ્યા? ક્યાં ગયા હતા ને ક્યાં આવ્યા. તો સારું ચાલો મિલનભાઈ મળીએ. હોઈ જાય હવે. અને ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ. ચીઝ છે ચીઝ.